મનોહર સુંદર મૂર્તિ સહજાનંદ સુખ રૂપ અંગો અંગ અવલોકતા આવે આનંદ અનોપ. એવી નખ મૂર્તિ નાથની ચિંતવતા સુખ થાય. અંગો અંગ અવલોકતા કરવું રહે નહીં કાય. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. હરે કૃષ્ણાય ઘનશ્યામાય પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. શ્યામ મહારાજની જય. આજનો આપણો વિષય છે શંકાની શ્રદ્ધા બળવાની છે. એનો અર્થ એવો નહીં કે શંકા ન કરવી, શંકા જરૂર કરવાની, પણ આપણી શંકા ઉન્નતિ માટે હોવી જોઈએ, અધોગતિ માટે નહીં. ઘણા કે છે ભગવાને પ્રહલાદની રક્ષા કરી હતી, મીરાની નરસિંહની રક્ષા કરી હતી, એવું જ કાંઈ હતું કળિયુગમાં ભગવાન હોય. તો આ માનવા માટે નથી, શું કામ રક્ષા કરી હતી, એનામાં શું એ વિશેષતા હતી ભગવાન એની પાસે પહોંચ્યા. અને એ અહીંયા આપણે પહોંચવા માટેની શંકા હોવી જોઈએ, કારણ કે દરેક ગ્રંથો શંકાના બેઝ ઉપર સર્જન કર્યું, દરેક ગ્રંથો. અને માનો કહો આજે પણ કંઈક થતું હોય તો આ એક મોબાઈલ હોય કે કંઈ વસ્તુ હોય તો આપણે આનથી પણ સારું હોઈ શકે એમ શંકા થાય, પછી સારું સર્જન થાય છે ને, એટલે એને જિજ્ઞાસા કહેવાય, જાણવાની ઈચ્છા. બરાબર? એટલે બુદ્ધિવાન અને વિચારવાન વ્યક્તિ કેવા હોય એ સમજવા જેવું છે. આ વિશ્વમાં અલ્પેશભાઈ, વિવેકભાઈ ક્યાં વહી ગયા? કોણ આવી ગયું કહેવાનું છે અલ્પેશભાઈ. આ વિશ્વમાં કોઈ પણ ને કાંઈ પણ સર્જન હશે ને તો સંકલ્પ હશે. આજે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાનો છે, મેં સાંભળેલું કે પર ડે $2 કરોડથી વધારે ડોલર કમાય. એક દિવસથી પેપર વેચતો હતો, પણ એને હતું કે મારે કંઈક કમાવું છે. આજે આ એપલ કંપનીના માલિક કોણ? વોરન બફેટ છે. આ વોરન બફેટ કોણ છે? એનો ફેસબુક છે, સોશિયલ મીડિયા. હા, વોરન બફેટ. હા, એ 12 વર્ષનો હતો, મેં સાંભળેલું. ટીમ કુક છે, ટીમ કુક કરીને એપલનો અત્યારે કહેવાનું સ્ટીવ જોબ્સ છે. કહેવાનું કે જ્યારે નાના હતા ત્યારે હાવ સામાન્ય વેલકમ આવો બેસ બેસ નામ છે બેટા. કેટલા ભણે છો? 8મું. બેટા મારી બસ બેટા, થેન્ક યુ. તમારો સેવક છે, તમારું નામ? નિલેશભાઈ. સરસ. હવે છે ને ભણવાનું ગુજરાતી સમજાય છે ને? વાંચી શકાય ગુજરાતી કે સમજી શકે છે? વાંચવા શકે? તો ડાયલો તો વેદ નામ રાખ્યું છે તો ઓછામાં ઓછા વેદના 4 મંત્રો તો આવડવા જોઈએ. સંકલ્પ કરે આપણા ઋષિમુનિઓ આખા વેદ ઉપયોગ તો આપણે 4 તો આવડે. નિલેશભાઈ થોડું એમ બધું આવડે છે, ઘણું બધું આવડે છે. તને આવડતું બોલવા માંડે એવું? હા, તો વેદનો 2 મંત્ર બોલ લે. પેલા કે શ્લોક બોલે છે ને બોલ, તમ તાર હાલે એમ બોલે આવતો હાલે બોલ.
આ સ્વામી ક્યાં છે બોલ. કયો મંત્ર આવડે છે? જે કંઈ આવડતું. ઈશાવાસ્યમિદં સર્વમ એ આવડે છે? ઈશાવાસ્યમિદં સર્વમ યત્કિંચ જગત્યામ જગત્યેન તત્યેન ગુંજિતામ અમૃતકસસિત. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય. તને આવડી બોલ ને. તને આવડી બોલ કેમ આપણે કશું બોલ કેમ ઓલા ઓમ ભૂવો જો એવું કંઈક બોલે છે તું? એ તો ગાયત્રી હા તો બોલ. ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો ધીમહિ. સારું, મારે એ કેવું છે કે નાનો હતો ત્યારે પહેરવા કપડા નહોતા મળતા, પછી પેપર વેચવા જતો હતો, પણ સંકલ્પ એ હતો કે આજે ભલે પેપર વેચવા જાય, એક દિવસ આખી દુનિયા મારીને પેપર લેવા આવે નહીં કરવું. આ કોઈ પણ મહાન થયા છે એ નાના હોય ત્યારે બધા સરખા જ હોય. આ જો પ્રિય છે પ્રિય એને જેવું જ હોય. બધા નાના હોય ત્યારે આમ જ ખોળામાં રમતા હોય અને આમ જ મોજ કરતા હોય ને હમણાં થોડી વારમાં ઊંઘી જાય છે. આમ જ હોય બધા. આપણું નાનપણ આવું જ હોય ને. પણ મોટા થાય ત્યારે કેમ બધો ડિફરન્સ થઈ જાય છે. એમાં કંઈક પૂર્વ કર્મનું જોત પણ હશે, પણ મોટા ભાગના તો વ્યક્તિ પૂર્વ કર્મ શું છે એનું વ્યક્તિની પ્રયત્નનું જ પૂર્વ કર્મ બને. પ્રારબ્ધ એટલે કઈ નવું પ્રારબ્ધ નતું હોતું. આપણે જેની માટે મહેનત કરી હોય એ આપણું પ્રારબ્ધ બને. સારી મહેનત કરે સારું બને, ખરાબ મહેનત કરે તો ખરાબ બને. એટલે તમને બધા પ્રશ્ન પૂછવાને શું કહો ભાઈ, કઈ પૂછવો તો પૂછજો, પણ મજબૂત સંકલ્પ અને વળતરનો વિચાર કરી ભવિષ્યનું વિચારી વર્તમાન કાળે કાર્ય આરંભ કરે એ વ્યક્તિ બહુ મહાન છે. રવિ, પાણીની બોટલ બનાવનારા છોકરાને નિલેશભાઈ જેવા અને મારી જેવા બોલકા કે કોણ તારો બાપ પાણી લેવાનો છે, કોઈ છાશી વેચાતી લેતા ને બધા દૂધના લોટા મફત આપતી આવે છે ઘરે ઘરે, આજથી 40-45 વર્ષ પહેલા. એ કે તમે તમારું કરો, મન મારું કરવા દો. આજે દુનિયાના જે ટોપ લેવલના વ્યક્તિઓ ગણાય એમાં એક બીસલેરી બોટલનો માલિક છે. જેથી કરતા હતા કે યોગ એવો આવવાનો છે કે બધા બીસલેરી પાણી પીશે નળે નહીં પીવે, એક લેખી વાળો નહીં માંડે પૈસા જેમ. તો ભવિષ્યનું વિચારીને વર્તમાનમાં ડિસિઝન લીધું તો આજ સફળ છે ને. આજ ભલે ભૌતિક માર્ગ છે, 18 વર્ષ સુધી એક લેબોરેટરીમાં બેસી અને સંશોધન કરે, આ લેમ્પ બનાવવાનું, બલ્બ બનાવવાનું, એડિશન, બધા એમ જ કે આ પાગલ થઈ ગયા છે. એમ એનો બાપ બનતો હશે. પવન ને પાણીથી નો ઓલો એવો કોઈ પ્રકાશનો ગોળો હોય જ નહીં, કારણ કે એને પેઢીઓ સુધી આ જોયેલું કે પ્રકાશ થાય ખરો પણ પવન ને પાણી આવે એટલે ઓલાઈ જાય. એટલે આપણે મગજમાં એકવાર કંઈક બેહારી દીધું હોય, એમાંથી ભગવાન કે મોટાના કૃપાથી એમાંથી બહાર નીકળવું કમ્ફર્ટ ઝોનમાંથી, એ બહુ મહત્વનું હોય છે. દરેક સફળ વ્યક્તિની સફળતાનું કારણ જ હોય છે એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળ્યા હોય. અને લોકો શું કહે છે એની સામે નજર જ હોય, મારે શું કરવાનું છે નજર હોય. અને જેને પોતાને શું કરવાનું છે એને કોઈ નક્કી જ નથી હોતું, એ બીજા માટે જીવી નાખે છે અને મરી જાય છે. એટલે એનામાં કઈ દૈવત નથી આવતું. એ 18 વર્ષ સુધી મહેનત કરી, 6 મહિનામાં 40 વર્ષનું કરી નાખ્યું. આ તો વર્ષો ગયા તો એડિસનને લોકો યાદ કરે છે. હતો શું એનું મજબૂત સંકલ્પ. એક ટેક રાખે તે પામે. અને એ જમાનામાં લખનૌમાં 2 વણિક બંધુઓ હતા. એક શાસન તો નવાબી હતું, પણ એક લખનૌનો નવાબનો દિવાન હતો, એનું નામ વેણીરામ હતું. અને એક એના મિત્ર હતા ચંદીલાલ શેઠ, એ નગર શેઠ હતા. એ જમાનામાં આજથી 200 વર્ષ પહેલા એને ત્યાં કરોડો રૂપિયાની સંપત્તિ હતી. કેટલી?
અને કરોડ એટલે એ જમાના કરોડ એટલે બહુ ઝાઝા કહેવાય. ડાયો માણસ બાળક છે ને કેટલો મોજમાં છે. બધા મોટા થાય પછી ટેન્શન માં આવી જાય. ટેન્શન બધું મોટા થાય એનું જ હોય છે. નાના માણસ ટેન્શન જ નહીં. જેટલો જે માણસ નિરાળો થાય, નિર્દોષ હોય છે. એટલે આ વળતરનો વિચાર, વર્તમાન હું અત્યારે કંઈક નિર્ણય લઈશ એનું ભવિષ્યમાં શું પરિણામ આવશે એ જોઈને વર્તમાનનો નિર્ણય લઈ મહાન કે એ વખતના કરોડપતિ હતા એ નગર છે. ભગવાન સ્વામિનારાયણ પાસે જે એક પરમહંસો થવા આવ્યા એ કોઈ સામાન્ય નહોતા. તમે થોડુંક વિચારો તો ખ્યાલ આવે કે એ બધા પ્રતિભા સંપન્ન હતા અને આમ મગજના ખાબ આમ સમાધિ કરાવતા હતા કે સમાધિ ખોટી જ. મહારાજ પાખંડીઓ મેલી મોથાઓ સત્સંગમાં ફેલી મહારાજને મોઢે કે અને એ પોતાની બુદ્ધિના સકડે આમ કસીમ પછી પુરુષોત્તમના પરમહંસ થયા. કે બ્રહ્માનંદ સ્વામી સાધુ થવા આવ્યા હતા કે મહારાજનું ભગવાન પણ બાય પાડવા આવ્યા? હે નિલેશભાઈ, હા અવતારો અનેક થયા, પુરાણોમાં અનેક વાતો છે, પણ સ્વામિનારાયણ સંપ્રદાય પાસે જે સાધુ થવા આવેલા એ બધા એક એવા હતા કે એ દુશ્મનો દાસ થયેલા છે. કે બધા સીધા હાલી નહોતા નીકળ્યા, ભોલપણમાં ભોલવાઈ ગયા તેવું નહોતું. અને તે દિવસે તેને આજે તે અમુક જે સાધુઓ છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કે ભોળપણમાં સાધુ થઈ ગયા, કોઈ ખબર નથી પડતી એવું નહોતું. બધી ખબર પડતી, બધું મારફાડ હતા તો સમજી વિચારીને સાધુ થયા. એ વખતે સમજો કે 10 રૂપિયાનો તોલો હોવાનું મળતું હતું, અત્યારે કેટલાનું મળે છે? લાખ બરાબર, 10 રૂપિયા. એટલે એ વખતે કરોડપતિ હોય અત્યારે કેટલો હોય? અબજોના અબજોપતિ હોય. એ વખતે આ તમે આપણે કપડા પહેરીએ ને, 1 રૂપિયાના 5 મીટર કપડ મળતું, 1 રૂપિયાના 5 મણ ઘઉં મળતા, 1 રૂપિયાના 7 મણ ચોખા મળતા, રૂપિયાનો તેલનો ડબ્બો મળતો, 1.5 રૂપિયાનો ઘીનો ડબ્બો મળતો. આજ કેટલા છે ને? 2000 થઈ ગયા છે. ઘીના ડબ્બાના કેટલા છે? 2200 જેવા. હા એટલા છે. હવે કેવું આટલો કિલો ડબ્બો નહીં પાછો. હે કિલો આવે 2000 નું. 2000 નું કિલો? હા. ઓહો, એ પણ ગીર ગાયનું છે પાછું. એ 1500 1200 1500 નોર્મલ થઈ ગયા. હા હા, મારે કહેવાનું એ વખતના કરોડપતિ 2 મિત્ર હતા. એમાં માણસને છે ને લોભ ને થોભ ને કહેવત. એકવાર માણસને લોભ લાગે ને પછી શાંતિ ન હોય. કેમ? બધાને સુખ જોતું. શું સુખ જોતું? દુઃખને ખરીદી, અરે સુખ લેવા માટે દુઃખને ખરીદીને દુઃખી થાય છે માણસ. સુખ લેવા માટે દુઃખને ખરીદીને દુઃખી થાય. હવે તમે સુખ જોતું હોય દુઃખને ખરીદો, દુઃખ આવે કે સુખ આવે? દુઃખ. હે? આ માણસ વ્યસન કરે તો વ્યસન સુખી થવા કરે છે કે દુઃખી થવા? હે? વ્યસન દુઃખરૂપ છે. હવે દુઃખને ખરીદી અને સુખી થવા માટે દુઃખને ખરીદીને દુઃખી થાય છે. એટલે આ સમજવા જેવો પોઈન્ટ છે કે સુખ જોતું. ભગવાન સ્વામિનારાયણ તેના 38મા વચનામૃતમાં કહે છે સુખનું સરનામું આપે છે. સીધું જ મારે પહેલા જ વાત કરે છે કે જેને દ્રવ્યાદિકનો લોભ હોય ને સુખ ન થાય. હું તમને કહું નિલેશભાઈ, વિવેકભાઈ, અલ્પેશભાઈ, વેદ, આજે દુનિયામાં સૌથી વધારે દવા કઈ વપરાય છે? ટેબ્લેટ. ખબર છે રવિભાઈ? નહીં ખબર? ઊંઘ નહીં, ટેન્શન પેનકિલર. ઊંઘ નથી આવતી બધા. અને હું તમને કહું ભિખારી ઊંઘ નથી આવતી કે રૂપિયા વાળા ઊંઘ નથી આવતી? કોને ઊંઘ કોણ નથી આવતી? હે? રૂપિયા વાળા. તો જો રૂપિયામાં સુખ હોય તો રૂપિયા થાય પછી શાંતિની ઊંઘ આવવી પડે ને. એ હું બતાવે છે. અને હું તમને કહું કે હાલો રૂપિયામાં
જો રૂપિયા વગર નથી ચાલતું એ વસ્તુ બરાબર છે, પણ રૂપિયામાં સુખ જ છે એ ભૂલ છે. બરાબર. અને જો રૂપિયામાં સુખ હોય તો જે કોઈ રૂપિયા વાળા છે એને સુખ શાંતિ હોવી પડે ને. સૌથી વધારે ટેન્શનમાં એ હોય છે. અને સ્ત્રીમાં સુખ હોય તો પરણેલા બધાને શાંતિ હોવી પડે ને. લગભગ પરણેલા એમ કહેતા કે સ્વામી પરણ્યા નહોતા ત્યારે મજા હતી. આવું આપણે સાંભળેલું અને તમે અનુભવતા હશો. આપણે તો બાળ બ્રહ્મચારી છે એટલે બીજી કઈ ખબર નથી. બરાબર છે. એટલે ટૂંકમાં ભગવાન એવું કહે છે કે દ્રવ્યાદિકનો લોભ, સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના, જીવવાને વિશે રસની આસક્તિ એટલે રસાસ્વાદ, દેહાભિમાન, કુસંગીમાં હેત, સત્સંગીમાં હેત, અરે સંબંધીમાં હેત, આ 6 વાના હોય ને જીવતા બની સુખનો, જીવતા સુખનો. ખોટી જગ્યાએ છે ને આસક્તિ એટલે એને સુખ ન. માટે સુખી થવું હોય તો તમારે સુખનો પ્રોપર રસ્તો પકડવો પડે. અને સુખી થવા ખોટું રૂપિયા આડાવડા કરીને ખોટા કર્યા થાવું તો હું વેણીરામને સુખી એટલે નીતિ, ન્યાય, પ્રામાણિકતા ને નેવે મૂકીને કર્યા. આપણી ગુજરાતી કહેવત છે કે નીતિ એ નારાયણ છે. પવિત્રતાની પર્ણકુટીમાં પરમાત્મા પધારે. પવિત્રતાની નીતિમત્તા તો હોવી જોઈએ ને. આ ભૂલી ગયા. અને અણહકનો પૈસો છે એ 4 વસ્તુ તમને સમર્પણ કરીને જાય. નિલેશભાઈ હું 4 વસ્તુ સમર્પણ કરે. પેલું, આપણા ઘરમાં અણહકનો પૈસો આવવા માંડે એટલે કુટુંબમાં ક્લેશ થાય. ભાઈ ભાઈને ન પડે, હાહુ વહુને ન પડે, પતિ પત્નીને ન પડે, ક્લેશ આવે. બીજું વ્યસન આવે. ત્રીજું કોર્ટ આવે અને ચોથું હોસ્પિટલ આવે. આ 4 વસ્તુ સમર્પણ કરીને જાય. એના ઘરમાં કાંક બીમાર થઈ જાય, કાં કોક એવો માણસ પાકે કે આખા કુટુંબને આબરૂ કાઢે, કામમાં ક્રોધમાં ક્લોભ મારી જાય, કોકનું ફોન કરી નાખે અથવા તો કંઈક ન કરવાનું કરે. આ હણકનો પૈસો આ કરે. અને તમે જોજો જેના કુટુંબમાં એક સમજો કે આપણે ધોળકિયા છે ગોવિંદભાઈ, એ ખાનદાન છે પ્રામાણિક, કોઈ અણક નો આવવાનો છે. જે વ્યવહાર છે એ જોઈજો. અને ગમે ને પૈસો ભેગો કરતા હોય દુર્યોધન ની જેમ એ જોઈજો. લંકામાં શાંતિ હતી, આખી હોનાની હતી તો, અને દ્વારિકામાં રહી સુરાન સુધરીમ ફસાણા હતો. સંપત્તિ તો પુષ્કળ હતી. એટલે નીતિ એ નારાયણ વસે અને નિષ્કામી નરની નજીક નારાયણ રહે. આ નિયમ છે. અને જે નિષ્કામી ને સંયમી ને સદાચારી હોય ને એમાં તાકાત બહુ હોય. એનો જીવ બહુ બળતો હોય. આને ખોટું કર્યું તો એ જમાનામાં લખનૌના નવાબ અલાઉદ્દીન હતા, એને 10 કરોડનો દંડ ફટકાર્યો. કેટલો? 10 કરોડ. કાઢવા ક્યાં? અને કીધું મહિનામાં નહીં આવે તો મારે મુસલમાન કરશું. મહિનામાં એ વખતમાં કરોડ ભેગા કરવાય, લાખ ભેગા કરવાય, નાકે દમ આવી જાય. એ વખતે કોકના ઘરે 1000 કે 2000 રૂપિયા હોય ને તો રૂપિયા વાળો બનાતો. હમણાં કીધું ને એ વખતનો ભાવ તોલ કેવો હતો. પછી એને એમ થયું કે પણ એક હતું, ઓલાએ કીધું તું કા તું દંડ ભરી દે અને કા મુસલમાન થઈ જાય. કે મરી જાવ તો મુસલમાન તો નથી થવું, મરી જાવ કુરબાન, બાકી ધર્મ નથી છોડવું. આ એક ધર્મની ટેક હતી. મરવા જતા હતા આગલે દિવસે, ત્યાં એ લખનૌ ગામના પાદરમાં શિવ મંદિરે મહારાજના 2 સંતો હતા, વ્યાપકાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી. સાધુ તો જીવને પારખનારા હોય એટલે આનો ચહેરો જોઈને કળી ગયા અલ્પેશભાઈ, વિવેકભાઈ કે આ ઉદાસ છે. કીધું કેમ વેણીરામ? સામે જ બોલાવ્યા. એને તો કાને કેમ? કેમ? કે સ્વામી આવી પરિસ્થિતિ થઈ છે. હાય હાય, હિન્દુ ધર્મ જાય છે, મારો મનખો હરામ થાય છે, માટે મારે મરી જવું. કે ભલામણા એક કામ કર,
લેજે સ્વામિનારાયણ નામ સરસે તારા સગળા કામ ધાર નિયમ કરે સત્સંગ થાય છે સુખ્યો સર્વે એમ. એક નિયમ રાખ અને નામ રાખ, હરિનામ. હું નિયમ અને નામ આ બે રાખવું પડે. વિવેકાનંદ સ્વામીને કોઈકે પૂછ્યું હતું કે તમે આટલા પ્રતિભા સંપન્ન છો એનું કારણ શું? તો કે શાંતિથી બેસાડો ને. પૂછ્યું હતું કે ભાઈ આટલા પ્રતિભા સંપન્ન છો એનું કારણ શું? તો કે સંયમ. 3 જ અક્ષર. આ બ્રહ્મચર્યમાં તાકાત છે. ગોપાળાનંદ સ્વામી જેવો મહાપુરુષનો જન્મ થાય એના મા બાપ 12 વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને બ્રહ્મચર્ય પાળે ત્યાં ગોપાળાનંદ સ્વામીનો જન્મ થાય. ધર્મદેવ ભક્તિ માતાએ લગ્ન થયા પછી 18 સુધી બ્રહ્મચર્ય પાળે ત્યાં ભગવાન સ્વામિનારાયણનો જન્મ થાય. આ બ્રહ્મચર્યની તાકાત છે. સારા સંતાનો વ્યભિચારી ન થાય. તમારામાં તાકાત હોય પડે. આ સંયમની આ તાકાત છે. વિવેકાનંદ સ્વામીને કોઈ પૂછ્યું હતું ઝેર શું? કે જરૂરિયાત વગરનું ખાવું ઈ ઝેર છે, જરૂરિયાત વગરનું હોવું ઈ ઝેર છે. કેમ કે જરૂરિયાત વગરના હોવો ને એટલે કેરી દુખવા માંડે. જો તમને એ તમને 6-7 કલાક જ શરીર હોવો આરામ પામે, પછી તમે બહુ ઉજાગરો કર્યો ને ક્યારેક હોય તો બરોબર છે. બાકી અમુક માંદા હોય હુતા હુતા તો પછી કેરી દુખવા માંડતી હોય. એ થોડોક હાલે ડોક્ટર એમ કે હાલજે કઈ કરજે. બરોબર છે ને રવિભાઈ? વેદ કોઈ ક્વેશ્ચન હોય તો પૂછજો. એટલે આ જરૂરિયાત વગરનું આ કે મારો મનખો આરામ થશે એટલે સ્વામીએ કીધું ધાર નિયમ કરે સત્સંગ થાય સુખ્યો સર્વે અંગ. પછી હવે આટલી હોય અને એમાં કોઈક આવું કે તો આમથી મરવાનું થતું કે કરે તો ચાલો અને આખા પરિવાર સાથે એ સ્વામિનારાયણ જપા કરવા માંડ્યો. નિયમ ધાર્યા. આવ્યો વણિક સંતને શરણ ત્યારે વિચાર્યું અશરણ શરણ. નિષ્કુળાનંદ સ્વામીની કલમ છે. આવ્યો વણિક સંતને શરણ ત્યારે વિચાર્યું અશરણ. નોધારાના આધાર, અશરણના શરણ, અસહાયના સહાયક, ગરીબના બેલી. પરમાત્માએ વિચાર્યું મારા સાધુ શરણે આવ્યો. સવારના પરમાં વણિકનો વેશ લઈ અને એ વખતે તો રૂપિયાની નોટ નહોતી, સિક્કાઓ હતા. ગાડા ભરીને આવ્યા અને ઓલા મુનિમને જઈને કે છે કાલે લઈ લે રૂપિયા, લાયો મારો ખત. કારણ કે તમારી વેણીરામ થાય મારા હગા ને હગા. એમાં ખબર પડે હગા ને હગામાં? હવે હું હગા ના હગામાં ખબર પડે. હા, ઓળખા ને ઓળખતા ના ઓળખતા. મામા ના મામા. એટલે ભગવાન વિવેકાનંદ સ્વામી તો મહારાજના નજીક ના હતા. આ એની નજીક થયો. અને આ નજીકની નવીનતા હોય. તમે વરસાદ વરસતો હોય અને બહાર જાઓ એટલે ઠંડી આપોઆપ લાગવા માંડે. અને તાપ પડતો હોય બહાર જાઓ તો ગરમ હવા આપોઆપ આવે. બગીચા નજીકે જાઓ તો સોરમ સુગંધી આપોઆપ આવે. એમ આપણે ભગવાનની નજીક હોય એની નજીક જાવી ને તો આપણા અંતરમાં શાંતિ આપોઆપ આવે. જોડાણનો જાદુ છે. શું જોડાણનો જાદુ છે? તમે બધી જ ફેસિલિટી વાળો ડબ્બો હોય પણ એન્જિનિયર જોડાય નહીં ને તો કુતરા બેહવાનો ડબ્બો થઈ જાય. અને ઠોઠિયો ડબ્બો હોય પણ એન્જિનિયર જોડાય હોય તો ડાયરેક્ટ દિલ્હી પગી જાય. હા, સામાન્ય વાલીઓ લૂંટારો પણ નારદ જયારે જોડાણ થાય વિશ્વની વાલ્મીકી ઋષિ થઈ જાય. અને અજામેલ કે અસ્વસ્થતામાં ઉચ્ચ સ્થિતિને પામેલા બ્રહ્મરૂપ થયા હોય પણ દુર્યોધન જોડાય કચરું થઈ જાય. સંગત એવી રંગત. એટલે સંગત બહુ અસર કરે. એકવાર સંતને શરણે થયા પુરુષોત્તમ નારાયણ એના રૂપિયા ભરી ગયા અને આને ખત દેવા ગયા. બોલો વણી આરામ તો જોઈ રહ્યો બોળા પડે કે પ્રભુ તમે? તો કે હા. કેમ? તો કે દામ વિના દુખી થાય દાસ એવો લોભ નહીં અમુક પાસે. મારો ભગત અને પૈસા વિના દુખી થાય એવો લોભિયો ભગવાન નથી. અને તમે જુઓ ગાદીએ બેઠા તો તે ભગવાનને પોતાના ભગતના પ્રારબ્ધ માગી લીધું.
પ્રારબ્ધ માગી લીધા. આ પ્રારબ્ધ માગી લે એવા ભગવાન કેટલા? નિલેશભાઈ, પ્રારબ્ધ માગે એવા ભગવાન કેટલા? હે? ઋષભદેવ ભગવાન એના દીકરાનું પ્રારબ્ધ ન મટાડ્યું. ભરતજી મૃગલી થયા, પ્રારબ્ધ ન મટ્યું. કૃષ્ણ ભગવાન એના દીકરાઓનું ન મટાડ્યું. એટલે ધનુર્ધર સુરાપન ને સુંદરીમાં ફસાઈને મરી ગયા ને બધા એક. કૃષ્ણ ભગવાન કઈ થોડા દીકરાઓ હતા, કેટલા હતા ખબર છે? આ થોડાક જ હતા. વેદ કૃષ્ણ ભગવાન ને કેટલા દીકરા હતા? 4 ને 4 8 ને 1 ને લાખ ને શું કે ઇંગ્લિશમાં? લાખ જ 8,000 8,000 વધુ હતા. 100,000 1,61,80,080 દીકરા હતા. ઓહો ભગવાન 16,108 પત્ની હતી. દરેક પત્નીઓમાંથી 10 દીકરા હતા. કરો હિસાબ. ઋષિ ગણિત હોય તે સેકન્ડમાં આવડે. 16,108 ગુણ્યા 10. અત્યારનું ગણિત હોય તો સ્વામી કેલ્ક્યુલેટર જોઈશે. મગજ બંધ થઈ ગયા બધા. મારે કેવું છે કે આ ભગવાન આટલા દીકરાઓ હતા તો ભગવાને રક્ષા ન કરી. શું કામ? ભગવાનને ઓળખતા નહોતા. સત્સંગનું ફળ એ છે આપણને ભગવાન ઓળખે, મોટા ઓળખે. અને આપણે જેવા ભગવાનને મોટાને જાણીએ એવા આપણે થઈ જાય. બહુ સમજવા જેવો પડે. આ વેણીરામ આટલો આવ્યો. ભગવાન કહે છે કે દામ વિના દુઃખી થાય એવો લોભ નહીં અમુક પાસે. એટલે સ્વામિનારાયણ ભગવાનને પોતાના આશ્રિતોના પ્રારબ્ધ ફેરવી નાખ્યા. અને એક રાતમાં 1 કરોડનો દંડ કોઈ ભરવા જાય, તમે વિચાર તો કરો. આજે આપણે ગમે એવા સગા સંબંધી હોય, અત્યારે 1 કરોડ રૂપિયા કોઈને આપણે વાંકમાં 1 કરોડ રૂપિયા માંગો તો એક રાતમાં કોઈ ભરી જાય? આ તો હાવ અજાણ્યા છે. એની કરુણા જુઓ. પછી વેણીરામે બધું મૂકી દીધું. અને આ દુનિયામાં 3 પ્રકારના માણસો હોય. કેવા પ્રકારના માણસો હોય? 3 પ્રકારના. ક્યાં 3 પ્રકારના રહી છે? બુદ્ધ, પ્રબુદ્ધ ને અબુદ્ધ. બુદ્ધ, પ્રબુદ્ધ ને અબુદ્ધ. અબુદ્ધ એને કહેવાય. એક ભાઈ સત્સંગમાં આવ્યો તે માથે પાટો બાંધેલો. એટલે સંતોએ પૂછ્યું કે શું થયું? કે કાંઈ નહીં, કે ઘરના કે ગુલાબનું ફૂલ માર્યું હતું. એટલે ગુલાબનું ફૂલ હોય તો માથું એ તો કુંડા હોતા આવ્યું હતું. કુંડા હોતા ફૂલ આવે ને તો આ તે મૂકી નો કે એ અબુદ્ધ કહેવાય. કુંડા હોતા ફૂલ આવે. વાળ કપાવા ગયા તે વાળન કાકા કે કેવડા કરી દો? કે તાર કાકીના હાથમાં ન આવે એટલા કરજે, કે નાના હોય એટલા જ નિરાશ. કહેવાનું કે ગોથા ખાય લમણામાં લાગે તો બુદ્ધિ ન જાગે. કે ગુજરાતી કહેવત છે કે લમણામાં લાગે ત્યારે બુદ્ધિ જાગે. લાગે તો ન જાગે એને કહેવાય અબુદ્ધ. અને લાગે જાગી જાય એને કહેવાય બુદ્ધ. આ વેણીરામને લાગ્યું અને જાગી ગયો કે હવે હરામનો પૈસો ખાય એની જિંદગી હરામ થાય. ભજનમાં લાગી ગયો, સત્સંગમાં લાગી ગયો. આ બુદ્ધ છે. કોક સમજાવે એ અજામેલ હતો, એને ખબર નહોતી ત્યારે નો ઓબ્જેક્ટ કર્યું. પણ એકવાર જમદૂતો આવ્યા અને સામે જોઈ ગયા પછી ખબર પડી ગઈ કે આ જાકુબના ધંધા ન કરે. મૂકીને ગંગાને કાંઠે 12 મહિના સુધી એક આસને બેસી ગયો, ફળ ફૂલ ખાય. જો ખબર પડી, બચી ગયો. અને બુદ્ધ કહેવાય. અબુદ્ધમાં બુદ્ધમાં આટલો જ ફેર. આપણે રસ્તે જતા હોય ને એક્સિડન્ટ થાય અને બચી ગયા હોય તો બુદ્ધ પાછો ધંધે વળ્યો જાય. અને અબુદ્ધ અને બુદ્ધ હોય એ વિચારે તો મરી જા તેમ કરતા બચી ગયો, હાલો જેને મને બચાવ્યો એની માટે જીવી નાખ્યું. એ કેલોદ ગામના રામજી પટેલ માંગરોળ એને એટલે સુરત પાસે માંગરોળ તાલુકો છે, ત્યાં ગયા હોય ઉઘરાણી કરવા અને 500 રૂપિયાની ઉઘરાણી કરીને આવતા ને ચોર વાહે પડે, આગળ ઈ દોડે છે પાછળ ઘોડેસર તવડક હાલ્યા આવતા હોય અને વચ્ચે નર્મદા નદી આવી જાય. હવે નદી પડે તો મરે, જીવ બા કાંઠે રહે તો મરે. ત્યારે વિચારે કે સાધુ આવ્યા ત્યારે એ કહેતા હતા કે યાદ કરો ને હાજર થાય એવા તો સ્વામિનારાયણ ભગવાન છે.
માટે ચાલો એને યાદ કરું. યાદ કરે ને મહારાજ વેશ ઘોડેસવાર આવે અને એની રક્ષા કરી જાય રામજી પટેલની. અને એને એમ થાય કે ઓહો, હું તો મરવાનો જ હતો, હવે જઈને જીવાડે એની માટે જીવી નાખું. અને સીધા જ ત્યાંથી પછી નર્મદાના કાંઠેથી વડતાલ આવે અને રામાનુજાનંદ સ્વામી થાય. બહુ મોટો ઇતિહાસ છે, આપણે આમાં પરમહંસ ગાથામાં લખાયેલો છે. તો ટૂંક આને બુદ્ધ કહેવાય. મારે તે કેવું છે કે આને બુદ્ધ. જો આપણે ગયા હોય પર્વત બાપા ખેતી કરવા ગયા, એમાં લાકડા કાપતા હતા, એમાં કુવાડો સટક્યો, તે વાગ્યો, એમાં જોડા પહેરેલા તો જોડાની ઠેસી કપાઈ ગઈ ને આંગળીઓ બચી ગઈ. ઘરે આવ્યા એટલે એમના ધર્મપત્ની નામ હતું રાધાબા. એ રાધાબાને કહે છે કે ભાઈ મારે ગઢડા જવું છે. તો કે કેમ અચાનક? કે મહારાજનો કાગળ આવ્યો છે. કે કાગળ વાટી આવે ઘરે આવે? કાગળ ક્યાં આવે? એ ક્યાં કાગળ આવ્યો? કે કોણ લાવ્યું? કે અહીં કોઈ કાગળ આવ્યો ને, કાગળ કુહાડો લાવ્યો. એ કે જો આ જોડાનું જો ઠેબુ કપાઈ ગયું, સેજ આગળ ગયો હોત અને આંગળીઓ કપાઈ ગયો હોત તો મહિનાનો ખાટલો થાત ને. તો આમ તો હવે આ ભગવાનને બચાવ્યો છે તો ભગવાન માટે આને બુદ્ધ કહેવાય. નિષ્કુળાનંદ સ્વામી કામ કરતા હતા, લાલજી સુતાર સટક્યો માથામાં એવો વાગ્યો, જીવી એમ જ નહોતા, બેભાન થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણ દિવ્ય રૂપે દર્શન દીધા. ખોળામાં માથું લઈને મહારાજે આમ હાથ મૂક્યો, હતું એનું માથું થઈ ગયું. એની બા અમૃતબા રડતા હતા. એ કે મહારાજ કે લાલજીને જીવાવીત કરા, પણ લાલજી પછી સાધુ થવું તો રજા આપજો. એક ના એક હતા ને, કે વાંધો નહીં મહારાજ જીવે, હવે આમ તો જીવવાનો છે જ નહીં, તમે જીવાડો, તમને તમારી સેવા કરશે. હારું, અમારા ભાઈ ક્યાંથી મારે જીવાડ્યા. પણ પછી તરત જ મહારાજ પછી ભોમિયા લઈને હારે લીધા. 4 મહિને રસ્તામાં જતા હતા. મહારાજ કે લાલજી હું કેટલી કમાણી કરો? અરે મહારાજ 12 મહિનાના 200 રૂપિયા. એ વખતે 12 મહિનાના 200 ઘણા કહેવાય હો. હું આજે કોઈ મહિનાના 2 લાખ કમાતો હોય તો ઓછા કહેવાય? મહિનાના 2 લાખ ઘણા કહેવાય. તમારે માટે બરોબર છે, ભારતમાં 2 લાખ કમાતો હોય ઘણી કમાણી ન કહેવાય? તો એ વખતના 200 રૂપિયા એટલે 2 લાખ થઈ ગયા. એટલે 10 રૂપિયા તોલું હોનું હતું. 200 રૂપિયા કમાય તો રોજને કેટલા થાય? 20 લાખ જેવા. 20 રૂપિયા થયા ને, એટલે 2 લાખ થઈ ગયા ને. એટલે કહેવાનું મહારાજ કે 12 મહિનાના 200 કમાય, રોજના લાખની કમાણી કરી દેવી તો આપણને કોઈ કે આવો માન્ય રોજની લાખની કમાણી કરી દે, જવા જેવું કે નહીં? શૈલેષભાઈ, વિવેકભાઈ, એ જવા જેવું કે નહીં? અરે મહારાજ તો મારા સદભાઈ ક્યાંથી રોજના લાખની કમાણી થાય? પછી મારા જાદવ ગામના દીક્ષા આપી, કિલો રાજની રોજની લાખની કમાણી. એટલે બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી નિષ્કુળાનંદ સ્વામી યાદ કરશે બધા. બાકી 200 રૂપિયા વાળા કોઈ યાદ નથી કરતા. કોઈ કરે છે દેખાડો લે, એ વખતે 200 રૂપિયા કમાતી કે આ તો એકાદા નામ આપું. એટલે ભગવાન ના થાય ને તો રોજની લાખની કમાણી પણ થાય એ તો. કારણ કે ભગવાન એક એવા છે કે તમે તમારું આપો ને એનો આપે. હા મામી આટલા બધા તમે આપો ને હોનું આપે. તમે ધોઈને આપણો દેહ ધોઈનો છે, તો આપણે ધોઈનો દેહ આપી ને હોનાનો કંચન વડે કાંઈ આપે. સુદામાં મોટી પૌવા આપ્યા, પૌવા હતા કે ભગવાન હોનન મેલા તો હોનન મેલાય. એટલે ભગવાનના થવામાં લાભ તો બહુ મોટો છે, પણ થવાય બુદ્ધ હોય એમથી થવાય, અબુદ્ધ થાય નહીં. આ બધા બુદ્ધ પુરુષો કહે. મારે તે કેવું છે કે વાલિયા લૂંટારાને કીધું કે સંસાર સ્વાર્થી છે, મૂકી દે, ઉગડ હોય ઈશ્વરની આરાધના કરી. આપણને નથી ખબર સ્વાર્થી છે. આપણા બધા સંસારમાં બધા આપણને મળતા બધા પરમાર્થી જ મળે છે. હે મતલબી જ હોય છે. આજે જે સંસાર મતલબના પાયા ઉપર જ રચાયેલો છે, ત્યાં મતલબ જ હોય ને. જગાડીને જાગી જાય એને કહેવાય બુદ્ધ. શું કહેવાય? જગાડીને જાગી જાય એને કહેવાય બુદ્ધ. અને લગ્નમાં કુંડા તો ફૂલ આવે તો જાગે નહીં એને કહેવાય અબુદ્ધ. એ રત્નાવલી તુલસીદાસ ને કે હરામના દેહમાં પ્રીતિ છે, રામમાં કરી તારું કામ થઈ જાય છે. એની વ્યથા થઈ જાય એ સંત તુલસીદાસ છે. ત્યાં કઈ દગા કઈ ભરતરીને પીગલાએ દગો કર્યો તેવો થોડું છે.
તે બધા સીતાઓ હોય છે ઘરમાં કે પિંગલા જ હોય જાય છે? નિલેશભાઈ શું હોય? હે, કહેવાય નહીં ને સેવાય. સેવાય નહીં. પણ એકવાર ખબર પડી કે હું જેની માટે જીવું છું એ મારી હારે જ રમત રમે છે અને છોડી દે, આને બુદ્ધ કહેવાય. અને જોઈને શીખી જાય, કોઈ કે નહીં, જોવે શીખી જાય એ કહેવાય પ્રબુદ્ધ. એ માંદાને, મોટાને અને મરેલા ત્રણે જ વ્યક્તિ જોવે, ત્રણ જ દ્રશ્ય. આપણે નથી માંદા પડતા? આપણા ઘરમાં કોઈ વડીલ ન હોય ને આપણે કેટલા અગ્નિ સંસ્કાર નહીં કરી આવ્યા હોય તો આપણને કોઈ દી ક્યાંય વિચાર આવ્યો? એ ગૌતમ ભગવાન બુદ્ધ થાય, જોઈને શીખી જાય. કે તોય ન લોભાય. ઈડનના રાજા ખુશાલ ભટ્ટને કે તમે મારે ત્યાં આવી જાઓ તો હું તમને આ ઈડનના રાજગુરુ બનાવું, મહિનાના 10,000 પગાર અપાવું. તોય મૂકીને હાલી નીકળે આ પ્રબુદ્ધ પોતાના સ્વયંભૂ વિચારથી. 8 વર્ષના એ સુમતિ અને અજય વિપ્રના દીકરા હોય અને કે મારે ભણવા જવું છે, તો ક્યાંય ઘરે ન ભણે તો કે ન ભણે. આખો માહોલ જોડે, માહોલની મજા અલગ હોય. 8 વર્ષની ઉંમરે ઘર બાર છોડીને નીકળી જાય, એનો સ્ટ્રોંગ પાવર કેવો હોય છે. અને કાશી જાય તો કે ભણવું હોય 2 જોવે, સમય જોવે ને શિક્ષક જોવે. હું સમય આપવા તૈયાર છું પણ શિક્ષક ક્યાં? ગોપનાથ મહાદેવ. ક્યાં કાશી, ક્યાં ગોપનાથ? એ વખતે નહીં રોડ, નહીં રસ્તા, નહીં કોઈ વાહન વ્યવહાર. અને જે 9-10 વર્ષનો છોકરો હાલી નીકળે, કેટલો વિલ પાવર છે, સ્ટ્રોંગ કેટલો હશે? હે, એટલે સ્કિલ પાવર કરતા વિલ પાવર મહાન છે. આ બધા કહેવાય પ્રબુદ્ધ વ્યક્તિઓ. શું કહેવાય? પ્રબુદ્ધ. પ્રબુદ્ધ. ઈશારામ જાગી જાય, આમ જોવે ને જાગી જાય કે આ નો ખોટી થવાય, ખોટામાં ખોટી ન થવાય. બધા એવા વ્યક્તિઓ. બ્રહ્માનંદ સ્વામી એ બુદ્ધ કહેવાય. ખબર પડી સંકલ્પ સિદ્ધ થયા તો તરત સમર્પિત થઈ ગયા. જોગન પૈકી બધા બુદ્ધ કહેવાય. પહેલા જે હતા એ, પણ ખબર પડી કે આ રસ્તો સાચો છે ને આ ખોટો છે, પછી સાચાને અપનાવી લે બુદ્ધ. અને આ સ્વયંભૂ સાચો અપનાવે એ પ્રબુદ્ધ. આ વેણીરામ બુદ્ધ છે, જાગી ગયા, આખી જીવન પટલાઈ નાખી. પછી એના મિત્ર ચંદીલાલ શેઠ આવ્યા એટલે એને વાત કરી કે ચંદીલાલ શું વાત કરું, મારો તો સામે કાળ ઝળુમતો હતો. પણ સ્વામિનારાયણના 2 સાધુ આવ્યા અને એને કીધું કે ધાગ નિયમ ને કર સત્સંગ, શીખ્યો સર્વે અંગ લેજે સ્વામિનારાયણ નામ, સરસે તારા સગળા કામ. મેં નિયમ ધારી સત્સંગી કીધો અને મારા બધા કામ થઈ ગયા. આજ ઘોર કળયુગમાં કરોડો આત્માના કલ્યાણ કરવા માટે સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પ્રગટ્યા છે. એ સાધુ કહેતા હતા કે ચાકડીના ચટકે હજારોને સમાધિઓ કરાવે છે. આજે એ સ્વામિનારાયણના નામ સાંભળીને ભર યુવાનીમાં લોકો બ્રહ્મચર્ય પાળે છે. માણસથી બીડીને ઠૂઠાને પડીકી નથી મુકાતી, દારૂ બોટલ મરી જાય તો એ નથી મુકાતી. અને સ્વામિનારાયણ દર 2-2.5 દિવસે એકને વજ્રસાર જેવી વાસના મુકાઈ દે છે, છતાં દેવ બ્રહ્મરૂપ કરી મૂકે છે. અને ભગવાન સ્વામિનારાયણનું સૌથી મોટામાં મોટું યોગદાન શું ખબર છે હરિકૃષ્ણ શૈલેષભાઈ? લોકો નિર્ભય બનાવ્યા, નિડર બનાવ્યા. નકર એ વખતે એટલી બધી અંધશ્રદ્ધાનું વાતાવરણ હતું. 60 વારે બધે ડાકલા જ વાગતા હોય. ભગવાન કે ડાકલાની કોઈ જરૂર નથી, કોઈ વેઠ્યું ને તાવીજ ને એને કળિયું વેઠ્યું પહેરવાની કોઈ જરૂર નથી. સારા કર્મ કરો, સુખી થશો. હવે દારૂ પીતો હોય અને માતાજીને હનુમાન દાદા તેડનો ડબ્બો ચડાવે, સુખી થાય? દારૂ મૂકી એટલે સુખી જ થઈ જાય એમ છો. હજે ભગવાને આ અંધશ્રદ્ધામાંથી બહાર કાઢ્યા. એટલે તમે જોજો ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો હશે ત્યાં ખોટી અંધશ્રદ્ધાની સારા કર્મ હશે અને કર્મ પ્રમાણે ફળ ભોગવવું પડે. હવે આ જ ઘોર કળિયુગમાં આ કાવો ભદ્ર સમાજનું નિર્માણ કર્યું. કે તું ભગવાન ભગવાન કે મને કેમ ખાતરી થાય? કે તારો કે તને પરચો આપ્યો અને તારી રક્ષા કરી, મને પરચો આપે તો હું ભગવાન માનું. કે સંકલ્પ કર, તને પરચો આપશે. કે જો સ્વામિનારાયણ ભગવાન હોય તો આજ રાતે મને પરચો આપે. તમે વિચાર કરો, આને ભગવાનનો ભરોસો કેટલો હશે? હે, દેવાનંદ સ્વામીએ લખ્યું છે કે
દુખડા દેખી હરિજન ન ડરે કરે ફકીરીને ફાકા જોને દેવાનંદ કે દેવ ભરોસે કાળ તણાઈએ કાકા જોને કાળનો કાળ થઈને કરે. આ તાકાત ભગવાનના ભરોસાની. ભીતર ભરોસો ભગવાનનો જોઈએ જનને જરૂર. બીજી વાત અળગી કરી માની લેજો આટલું જરૂર. આટલું માની લેજો. ભરોસો ભગવાનનો રાખો, વિશ્વાસ રાખો કે જા તને પરચો આપશે. હવે તમે વિચાર કરો અને કેવો વિશ્વાસ હશે જાતન પર. અને જ્ઞાન છે ને એ વિચારવા અરે વાંચવા જ નથી થતું, વિશ્વાસથી થાય છે. હું વિજ્ઞાન વિશ્વાસથી થાય છે. જો આપણે આત્મા છીએ આપણને ખબર છે ને, આપણે આત્મા છે એનો વિશ્વાસ નથી એટલે આત્મજ્ઞાન નથી થતું. હવમાં ભગવાન છે આપણને ખબર છે ને, તો પ્રહલાદને વિશ્વાસ હતો એટલે એનો અનુભવ હતો. તુલસીદાસજીને વિશ્વાસ હતો એટલે એનો અનુભવ હતો. સિયારામમાં સબ જગ જાણે. નરસિંહાને વિશ્વાસ હતો એટલે એ સકલ લોકમાં સૌને વંદે નિંદા ન કરે એની એને અનુભૂતિ થતી. અને આપણને નથી દેખાતો એ આપણને વિશ્વાસ નથી એટલે અનુભવાતું નથી. તમે એમ કહેશો કે ભાઈ મને અનુભવાય તો હું માનું, તો કોઈ પણ વ્યક્તિ આવું બોલતો હોય એ 10 વસ્તુ વગર અનુભવે માનતો હોય. કેટલી? કારણ કે કળિયુગમાં આવા તર્ક વાળા માણસો થશે એવી ભગવાન વ્યાસજીને ખબર હતી, ભગવાન કપિલને ખબર હતી. એટલે આજથી 5000 વર્ષ પહેલા એને લખી નાખ્યું છે કે 10 વસ્તુ છે એ દેખાય નહીં તો હોય. હું હોય 10 વસ્તુની લિસ્ટ આપ્યું છે કપિલ ભગવાનને સાંખ્ય દર્શનમાં, વ્યાસ ભગવાને પણ ભાગવતજીની કપિલ ગીતામાં કે જો અતિ મહત્તમ સૂક્ષ્મ ચ અતિ મોટું હોય આપણને દેખાય નહીં તો આપણે માનતા હોય. સૂક્ષ્મ આપણામાં આ બધા અત્યારે અમુક વાયરસ છે, કોરોના વાયરસ છે, દેખાતો જ કોઈ માનતા જ નહીં બધા. એમ કાકો આપણામાં એમ આપણો આત્મા છે એ સૂક્ષ્મ છે, દેખાતો નથી પણ છે. અને વિયો જાય તો કોઈ વિયો જાય તો આપણે મળતું બાળી જ દઈએ છીએ. દેખાતો નથી, છે ને, અનુભવાય છે ને. પછી કે છે કે વ્યવધાનમ ચક્ષુ દોષશ્ચ. આંધળો હોય સૂર્ય ઉગે ગુણ નથી દેખાતો એટલે નથી. આંધળા સૂર્ય નથી દેખાતો, બેરાને સંગીત નથી સંભળાતો છે. વ્યવધાન હોય માનો આ દિવાલ છે પાછળ કોઈ કોઈ આપણને નથી દેખાતી, આપણું વ્યવધાન છે એટલે નથી દેખાતું. એમ દેહ ભાવ છે એટલે બ્રહ્મ કે પરબ્રહ્મ દેખાતા નહીં, વ્યવધાન નડે. દેહ ભાવ હટાઈ નાખો એટલે એ છે જ તે, એના લઈને તો ચાલે છે. આ મકાન છે પાયો દેખાય છે, માનો છો કે નહીં? ઝાડ છે મૂળિયા દેખાય છે, માનો છો કે નહીં? બરાબર છે. અને અતિ દૂરાત અલ્પમ ચ, અતિ દૂર હોય આપણી 5 પેઢી બાપા કોક હશે કે નહીં હોય? આપણે જોયા છે, માનવી છે કે નહીં? 5મી પેઢી હશે ખરા કોક દાદા? હે છે હોય કે નહીં? માનવી દૂર થઈ જાય એટલે ન દેખાય. જો આપણી આ આંખ છે એની ઉપર નેણ છે, નેણના વાળા પર દેખાય છે? નથી દેખાય. માનવી છે કે નહીં? નેણ. અને તમે રચના જો હારા, ઉપલા વધે એટલા વધે, આ વચલા નો વધે છે. વેદ આ બધું વેદમાં આવે છે. આ નેણના વાળ સાસવારે વૈદ કરતા હોત તો મોટા ભાગના માણસ બીમાર થઈ જાય. નવું લાવ્યો. હે શું કહો છો નિલેશભાઈ? હા, નવું આવ્યું. નવું છે ને, પણ આપણું જ છે તો આપણને ખબર નથી ને. આપણું જ છે ને, આપણને ખબર નથી. એટલે આ વસ્તુ અમુક વસ્તુ એમાં આપણું શરીર છે એમાં આત્મા છે ક્યાં નથી દેખાતો. નથી દેખાતો એટલે નથી, વ્યવધાન છે એટલે નથી દેખાતું. દૂધ હોય એમાં માખણ છે જ, પ્રોસેસ નથી કરી એટલે નથી દેખાતું. અમુક પ્રોસેસ ને અભાવે ન દેખાય. પ્રોસેસ કરો તો એની જે દૂધને મેળવીને દહીં કરીને હળવાનું કરો તો એમાં જ માખણ નીકળશે, નીકળે જ છે ને. પ્રોસેસ ન હોય તો ન દેખાય. એટલે આ કે છે મને અનુભવાય તો હું માનું કે જાતન અનુભવાય છે.
અને રાત્રે હોતા એ ભેગા ભગવાન સ્વામિનારાયણ રાધા કૃષ્ણ રૂપે દર્શન લીધા. સવારમાં વાણીરામના પગ પકડીને કહે છે કે વાત સાચી છે, તે કીધું તું કે કરજે સંકલ્પ, ભગવાન પૂરો કરશે. મેં સંકલ્પ કર્યો, ભગવાને પૂરો કર્યો. એ કહું પૂરો જ કર્યો, હવે શું કરશે? કે મને એવું થાય છે કે ચાલો એકવાર એના દર્શને જાવ. કે હા, હું તૈયાર છું, અમને તો જાવું જ હતું. હવે એક લખનૌનો દીવાન ગણીરામ, એક લખનૌનો નગરપતિ, એ જમાનામાં નીકળ્યા તો 20,000 તો હારે ભેટ દેવા લીધા રૂપિયા. 20,000 રૂપિયા કેટલા? જ્યારે ભગવાન સમજાય ને ત્યારે એની માટે બધું કરવા તૈયાર થઈ જવાય. અને તમે એની માટે કંઈક કરી શકો છો ને તો જ તમને નિશ્ચય છે. તમે જેની માટે કરો છો એ નિશ્ચય છે. જેની માટે કુટુંબ માટે કરો છો તો કુટુંબનો નિશ્ચય છે, એટલે કુટુંબ માટે કરો. એમ ભગવાનનો નિશ્ચય થાય તો ભગવાન માટે કંઈક કરી શકો. આ સીધી બાબત છે, ટૂંક એન્ડ ટચ સમજાય જાય એ બાબત છે. જ્યાં મનો પ્રહલાદજી ને એના બાપાએ કીધું તું ભગવાનને મૂકી દે તો હું તને ત્રિલોકીનું રાજ્ય આપું. તો પ્રલોભન થોડું છે? આટલું મોટું પ્રલોભન નહીં ઠેબેલ ચડાવી અને ભગવાન પાસે જાય, કારણ શું? અને બુદ્ધિ છે, એટલે સારો નિર્ણય લીધો. મહારાજ કે જે પોતાના કલ્યાણનો નિર્ણય લે એ કુશાગ્ર બુદ્ધિ હોય. બાકી લૌકિક બુદ્ધિ તો ઘણી હોય, પણ આ આજે આ અને પ્રબુદ્ધ માણસ કહેવાય. આપણે ઘણી વાર સાંભળતા તો આવી પણ પોતાનું, સાધુનું નહીં. પોતાનું સાંભળતા આવી, સાધુનું સાંભળતા આવી અને સંતનું સાંભળતા આવી તો સુખી થઈ જાય. આપણે સંત ને સાંભળીએ છીએ, સંત નું નથી સાંભળતા. સંત ને સાંભળીએ, સંત સાંભળવું તો આપણને કોઈ કીધું એમ જ કરીએ. દુર્યોધન તે કૃષ્ણ ભગવાન નું સાંભળતો હતો, કૃષ્ણ ભગવાન ને સાંભળતો હતો, કૃષ્ણ ભગવાન નું નહોતો સાંભળતો. સાંભળતો તો શકુની. બાકી ગીતા કૃષ્ણ ભગવાને દુર્યોધન ને કીધી હતી, કે અર્જુનને થોડી કીધી હતી. અને અર્જુનને ખાલી 46 મિનિટ જ કીધી હતી અને દુર્યોધનને 3 કલાક કીધી હતી. વિષ્ટિ કરવા ગયા શાંતિદૂત બની, 3 કલાક સુધી દુર્યોધને ગોષ્ઠી કરી. અર્જુનને ખાલી 46 મિનિટ જ કરી હતી. અને 46 મિનિટમાં 700 શ્લોક કીધા. એમાં અર્જુનને જ તે 82 શ્લોક તો અર્જુન બોલ્યા છે, 1 શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યો છે, 41 શ્લોક સંજય બોલ્યા છે. ભગવાન તો 572 શ્લોક જ બોલ્યા છે. પણ મારે એ કેવું છે કે આપણે ઓલાનું નથી સાંભળતા હોતા, ભગવાનનું. ભગવાનને સાંભળીએ, ભગવાનનું નથી સાંભળતા. વિરાટ રૂપ તો કઈ અર્જુનને થોડું દેખાડ્યું હતું, દુર્યોધનને દેખાડ્યું. દુર્યોધન પકડવા ગયો ત્યારે ભગવાને દેખાડ્યું હતું ને એને વિરાટ રૂપ, પણ એનો સલાહકાર શકુની હતો. એટલે ઘણીક વાર આપણા જીવનનો જંગ આપણે કોઈની સલાહ લેવી છે એના ઉપર આધાર છે. આપણામાં ઘણી તાકાત હોય પણ સલાહકાર મળો ને તો મરી જાય. આના સલાહકાર હારા હતા પાંડવોના, એટલે થોડા હતા તો તરી ગયા. આ સમજવા જેવો પોઈન્ટ છે. સંત ને સાંભળીએ છીએ, સંત નું નથી સાંભળ્યું. અને જો સાંભળવી તો એની માટે કુરબાની આપવા તૈયાર થઈ જાય. એટલે આ ચંદીલાલ શેઠ એ વખતે 20,000 રૂપિયા લઈને તૈયાર થઈ ગયા. કેટલા? અને 10,000 ના ઘરેણાની વસ્તુ લીધા, 30,000 નો માલ લઈ અને 2 શેઠી હાલી નીકળ્યા. એટલે જે સમજાય એની માટે તમે સમર્પણ થવા તૈયાર થઈ જાવ તો જ સમજાણું કહેવાય. બાકી પ્રલોભન આવે અને ફસાઈ જાવ તો સમજાણું ન કહેવાય. જુનાગઢમાં મંદિરની પ્રદક્ષિણામાં રવાજી કરીને પાર્ષદ પોતા મારતા હતા. એ ગુણાતીતાનંદ સ્વામી આમ એનો ખંભો ઠેપ કરીને કહે છે કે લે એ રવા શું અહીંયા પોતા મારે, તારું પ્રારબ્ધ તારા ગામના પાદરમાં આટા મારે, તો જાસ્ત તો તને 60,000 રૂપિયા મળશે. હવે જુનાગઢ થી કેશોદ પાસે ડુંગરી ગામ, એટલે લગભગ સમથિંગ 50-55 કિલોમીટર થાય. એ વખતે માણસો 50 કિલોમીટર સહેજ હાલી નાખતા, રોજને 100 કિલોમીટર હાલતા.
અત્યારે જેવું નહોતું. કારણ કે ત્યારે ખેતી કરવાની આખો દી હાલતા જ હોય ને એટલે પ્રેક્ટિસ. મેં સાંભળ્યું હતું પૂજ્ય રાજકોટ ગુરુકુળના શાસ્ત્રીજી મહારાજ છે તો સવારમાં પૂજા કરી નીકળે 95 કિલોમીટર થાય, સાંજે સંધ્યા વખતે જુનાગઢ મંદિર પહોંચી જાય. રોજે કેટલી વાર એવી રીતે હાલીને ગયેલા. 95 કિલો. અમે નાના હતા ને ત્યારે ગઢપુર દર્શને જવું હોય ને તો રાતના 12 વાગે નીકળ્યું, 4 વાગે ગઢપુર દર્શન કરતા. કહેવાનું એ વખતે માણસમાં એ તાકાત હતી. આજે આપણે બધું ચાલતા ન હોય એટલે થાકી જાય. ઓલા સહજ હતું. તો 55 કિલોમીટર હાલવું એટલે, અને એ વખતના 60,000 એટલે અત્યારના કેટલા થાય ખબર? 35 કરોડ થાય. કેટલા થાય? 35-36 કરોડ થાય. શૈલેષભાઈ, આપણને કોઈ એમ કે રવિભાઈ અહીં બેઠા છે વિવેકભાઈ, અને કોક આવીને એમ કે વિવેકભાઈ તમે બહાર જાઓ ને તો રોડના ઓલા કાંઠે તમારા માટે લાખ રૂપિયા પડ્યા, તમે અમારી વાત સાંભળવા ઉભા રહ્યો. હે શૈલેષભાઈ, ખાલી લાખ જ રૂપિયા. હવે આને શું કર્યું છે? આમ કચરા પોતા કરતો હતો, પોતું મારતા હતા. હરિકૃષ્ણ શું કર્યું છે એમને? હે ગયા છે કે નહીં ગયા? હોય શું કામ ન ગયા? એને સંત નું સાંભળ્યું હતું, સંત ને નહોતા સાંભળ્યા. હું સંત નું સાંભળ્યું એટલે તરત બોલ્યા એ કે સ્વામી આ મને પાપમાં હું કામ પાડો છો? કે 16 વર્ષ સુધી સ્વામિનારાયણ ભગવાનની સેવા કરી, 18 વર્ષ ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીની સેવા કરી, અને 14 વર્ષથી તમારે હારે છે. ભગવાન સ્વામિનારાયણ, યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી કે તમે કોઈ દી ભૂલે એવું નથી બોલ્યા કે સ્ત્રીમાં ધનમાં સુખ હોય. કોઈ મોટા પુરુષે સ્ત્રીમાં ધનમાં સુખ હોય એવી કલમ નથી મૂકી. બધાએ લખ્યું છે ધન કે સ્ત્રી જીવને દુઃખ દેનારા, દેહને નહીં. કોને? દેહ જીવ જુદા હોય એને આ ખબર પડે, બાકી દેહ જીવ એક હોય એને ખબર જ ન પડે. દેહ જીવને દુઃખ દેનારા, કારણ કે સ્ત્રીને ધનની આસક્તિ વ્યક્તિને અધોગતિ પમાડે છે. કોઈ દે નથી કીધું. અને તમે જેમાં તમે ક્યારેય ભૂલે કોઈ મોટા પુરુષે સુખ છે એવું લખ્યું નથી, એ મન પાપ હું કામ વળગાડો? જો તમે મારી ઉપર રાજી થયા હોય તો બ્રહ્માનો ભોગ કરાવો, અને જો એની પ્રલોભન ન સ્વીકાર્યું એટલે ગુણાતીતાનંદ સ્વામી કૃપા કરીને સમાધિ કરાવી, દેહ ભાવ ટાળી દીધો, અંદર બહાર ભગવાનની મૂર્તિ દેખાઈ એવા કરી દીધા. પુરુષોત્તમના સુખે કરીને રૂવાડે રૂવાડે બ્રહ્માંડ ઉડે એવડું મોટું સુખ આપ્યું. પણ ક્યારે? થોડું ન સ્વીકાર્યું ત્યારે. આપણું કેમ? આપણે મળ્યું હોય કેમ કરીએ? હે કહેવાનું કે જે સમજાય, મહારાજે કીધું ભગવાનનો મહિમા સમજાણો હોય એનું માપ શું? મધ્યનું ચોથું વચન કે વિષયનો લીધો લેવાની જ એનું માપ છે. ઉદ્ધવ જે છે એ ભગવાનના મહિમાને સમજતા હતા તો ક્યારે વિષયને લીધા લેવાતા નહોતા. એને વિષયમાં રુચિ જ ન થાય. દેહ નિર્વાહ માટે જેટલું કરતા એટલું કરે, પણ વિષયમાં રુચિ થાય નહીં. આ બે હાલ્યા, શેઠે દિવ્ય દર્શન દીધું, હાલ્યા. હવે ત્યાંથી બે નીકળ્યા. ભગવાનની વેણીરામને તો અનુભવ હતો, વ્યાપકાનંદ સ્વામી જે મોટા સંતના સંગી હતા એટલે એને મહારાજની વાતો કરતા હતા, અને સીધા જાય એમાં અચાનક વરસાદ આવવા માંડ્યો. એટલે રોડના રસ્તાના કાંઠે એક મોટું ઝાડવું હતું, થોડી ગુફા જેવું હતું, ત્યાં આડા ઉભા રહે. થોડો વરસાદ વહી જાય પછી આગળ આવી. હવે થોડી વાર થઈ ત્યાં વરસાદ તો રહી ગયો. જ્યાં બહાર નીકળે ત્યાં ડાલામાં તો સામે આવ્યો, ઘે 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 કરતો ટાઈગર. બોલા ચંદીલાલ કે વેણી મર્યા? કે ભગવાનનું નામ લે, મર્યા નહીં તારે, હરિનું સ્મરણ સુધારે મરણ. આમ તો વાત કરે છે ત્યાં અચાનક એવું વાવાઝોડું આવ્યું. એટલે વાઘ જ્યાં તાટકવા જાય ત્યાં કડા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  ભો કરતો ઝાડવું પડ્યું, વાઘ ડટાઈ ગયો ને આ બે ઉગરી ગયો. એટલે આ વેણીરામ કે જો વાવાઝોડાથી ભગવાને રક્ષા કરી, ઝાડથી રક્ષા કરી અને વાઘથી રક્ષા કરી, એમાં હું રક્ષા કરી? ઝાડવું પડે વાઘ મરી જાય કે?
એમાં હું મને આમાં ભગવાન રક્ષા કરી જેવું કાંઈ નથી. જો એકને શું છે, એકને શ્રદ્ધા છે ને એકને શંકા છે. આપણે આજનો વિષય હતો ને હા. કે શ્રદ્ધા શંકા કરતા શ્રદ્ધા મહાન છે. પ્રત્યેક સારા કાર્ય શ્રદ્ધાનું સર્જન છે, શંકાનું સર્જન નથી. ભગવત અનુભૂતિ પણ શ્રદ્ધાનો વિષય છે. બ્રહ્માનુભવ પરમાનંદની પ્રાપ્તિ પણ શ્રદ્ધાનો વિષય છે. કડાડા ભોગ કરતું જાડું પડ્યું, પછી હાલતા થયા, આગળ ગયા. આ કે મને તો એવું લાગે છે કે આ બધી કુદરતની હોય એમાં કઈ આ ભગવાનનો યશ આપવાની જરૂર નથી. અને માણસ દુઃખી એટલે જ થાય છે કે જે આપણો રક્ષા કરતા હોય એને આપણે યશ આપી શકતા. આપણા મનમાં કાંઈ પણ ને કંઈક શંકા કુશંકા રહેતી હોય છે. આગળ ચાલ્યા, બહુ તરસ લાગી, ભૂખ પણ લાગી હતી, કારણ કે ચાલવાનું એટલે સાંજ પડવા આવી હતી. એટલે વેણીરામ કે એક કામ કરું, હું ખીચડી બનાવું છું, તમે આ બાજુમાં કૂવો છે પાણી ભરી આવો. એટલે એને ખીચડી રાંધવા માટે લાકડા ભેગા કર્યા, પાણા મૂક્યા. અહીંયા તો એવું જ હોય ને, જૂના જમાનામાં મંગાળો કરતા હતા, જોયેલો તમે? હા, કઈ વાડીએ ઓલું કરવા ગયા હોય, પિકનિક કરવા, એને ખબર હોય બધી. વિવેકભાઈ ને વાડી યાદ આવી ગઈ. એટલે કુવાના કાંઠે ગયા અને પાણી જ્યાં ખેંચવા ગયા ત્યાં જૂનું મંડાણ હશે, કરોડો ભોહ કરતું મંડાણ સતાય ગયું. ઈ મંડાણે કુવા ગયા, ચંદીલાલ શેઠે ગયા. પણ ઠાકોરજીની તૈયારી કંઈક ઝાડનું મૂળ હાથ આવી ગયું એટલે ડૂબી ન ગયા. પછી તો આ વેણીલાલે હાકલ કરી, આજુબાજુના ગામના લોકો દોડી આવ્યા, ચંદીલાલ શેઠને બહાર કાઢ્યા. જોયું તો કઈ વાગ્યું નહોતું. વેણીરામ કે હાશ ચંદીલાલ, ભગવાને મોટી કૃપા કરી, બચાવી લીધા તમે. નકર આમાં તો એમાં હું બચાવ્યો, મૂળિયું હાથમાં આવી જાય બધા બચી જાય. એટલે પણ મૂળિયું હાથમાં આપ્યું એ જ મોટી કૃપા સમજ ને. પણ જો શંકાશીલને કોઈ પણ જગ્યાએ તમારે શંકા કરવી હોય, સામે ભગવાન દેખાય અને ખરેખર જે એક્ઝેક્ટ ટાઈમિંગ ગોઠવી આપું ને એ જ ભગવાન છે. હું આપણે અહીંયા વર્લ્ડ સ્ટેન્ડર્ડ તૂટ્યા તો એજીપી ના સંસ્થાપક પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી વગેરે સંતો એ જે વોશિંગ્ટન થી પ્લેન ઉપડ્યું હતું ને અહીંયા અથડાણું, એ પ્લેનમાં એની 4 સંતો ટિકિટ હતી ને એક 2 હરિભક્તોની હતી. પણ એમાં નિલેશભાઈ જેવા પ્રેમી આવી ગયા, રીતેશભાઈ જેવા. એટલે એ કે સ્વામી મારા ઘરે પધરામણી કરવી જ પડશે, કરવી જ પડશે, કરવી જ પડશે. જો આ ભગવાન શું કરે છે એ હું કહું છું કે ટિકિટ લેવાઈ ગઈ હતી, અહીંયા પાકું હતું, અહીંયા આવવાનું જ હતું ન્યુયોર્કમાં, અને ઓલે આગ્રહ કર્યો. સ્વામી કે હારું હાલો કે સાંજે જશે. એ ટિકિટ કેન્સલ થઈ, એ જ પ્લેન સીધું અથડાઈ ગયું. એમાં હતા વી ગયા. આ કોને બચાવ્યા? આ ટાઈમનું કોને સેટિંગ કર્યું? ઓલામાં પ્રેરણા કરીને કે તું આગ્રહ કરીને સ્વામીને રોકી લે, ટિકિટ નું હાનનું કરી. સ્વામીને હા પડે કાંઈ રોકે લે. બાવા મૂકવીને જ લીધેલી ટેપ. બરાબર. પણ આ ભગવાન રક્ષા કરે. કોણ કરે? આ ટાઈમનું જે સેટિંગ કરવું એ ભગવત કર્તૃત્વ છે, પણ આપણને મનાય તો. આ શંકા મોત છે. એટલે કોઈ સંતે લખ્યું છે કે પઢે સબ શીખે સબ મીટે ને સંશય શૂલ, કહત કબીર કહા કહું સો સબ દુઃખ કે મૂળ. મનમાં શંકા રહ્યા જ કરે. એક સામે કુવામાંથી પડતો તો એક તો ડૂબવા ન દીધો, હારે મૂળિયું આપી દીધું, પછી તરત જ પાછા બાજુના લોકો આવી ગયા, બચાવ્યા. શું ખેતી જેમાં રાણીરામ કે તો ભગવાન કેમ છે, એને ભગવાનને બચાવ્યા છે. એને ખબર છે ખરેખર એ જે પ્રાણી હોય ને એ ત્યારે કોઈનું નથી. ત્યારે તો જીતને તારે ગગન મેં ઇતને શત્રુ હોય, કૃપા ઝાકો રઘુબીર કી બાલના બાકા. એ ભગવાન કૃપા કરે તો જ થાય. એટલે ભગવાન સ્વામિનારાયણ ગઢડા મધ્ય પ્રકરણના 14માં કહે છે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને હોય
તેની થોડી બુદ્ધિ હોય તો એને મોટી બુદ્ધિ વાળો જાણવો. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન હોય તો થોડી બુદ્ધિ હોય તો મોટી બુદ્ધિ વાળો જાણવો. અને જેને ભગવાનનું સ્વરૂપનું જ્ઞાન ન હોય તો એને બહુ બુદ્ધિ હોય તો તે એને બુદ્ધિહીન જાણવું. પ્રથમનું 50મું કે કેટલાક વ્યવહાર તો ન્યાય હોય, શાસ્ત્રના અર્થને જાણતા હોય, પણ પોતાના કલ્યાણને અર્થે જતન કરતા નથી, તો એ મૂર્ખ છે. અને જે પોતાના કલ્યાણને અર્થે જતન કરે છે એ જ કુશાગ્ર બુદ્ધિવાળા છે. આ ભગવાનના વચનાવટના વિધાનો છે. મહારાજ સારંગપુરના 9માં શ્રદ્ધા અને વિશ્વાસની મહત્તા જણાવતા કહે છે કે જો સંત અને પરમેશ્વરના વચન વિશે અતિશય શ્રદ્ધા હોય ને અતિ દ્રઢ વિશ્વાસ હોય તો ગમે એવા તામસી કર્મ હોય તો પણ એના તત્કાળ નાશ પામે છે અને કળયુગના ધર્મ મટીને સતયુગનો ધર્મ રહેવા માંડે છે. માટે ભગવાન અને મોટા સંતના વચનમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો વ્યક્તિ કળયુગમાં પણ સતયુગ જેવું જીવન જીવી શકે. વાલિયા લૂંટારાનું કળયુગી જીવન હતું, પણ સંતમાં વિશ્વાસ આવ્યો તો સતયુગી જીવન. જો એ વાલિયા લૂંટારાએ ખરેખર નારદનું સાંભળ્યું હતું. નારદને નહોતા સાંભળ્યા. કોનું સાંભળ્યું હતું? નારદજીનું સાંભળ્યું. આ તામસી ભગવાન સ્વામિનારાયણ વખતે તો આવા કેટલા હતા. શિવડા ચીરે માણસ ચીરનારા, ગામડે ગામડે ધાડુ પાડુના ધંધા કરે, મહાચરોતરની મોજાર, ચોર ચોર તણો ચડતા, જુવન પગીની વાગે હાથ, તેને ચરણ લઈ કર્યો પાક, કોળી કાઠી પરધન હરે ધાડુ પાડુના ધંધા કરે, તેને તજાવી દારૂ માંસ, કીધા શરણ લઈ અતિશય પાક. આ ભગવાન સ્વામિનારાયણ હજારોના જીવન બદલે, તામસી હતા એને બદલે દેવોને દર્શન કરવાનું મન થયું, દિવ્ય ભવ્ય જીવન બનાવ્યું. આ જે પરિવર્તન છે એ બહુ મોટી વાત છે. વેણીલાલે શ્રદ્ધા વિશ્વાસ રાખવાની ઘણી વાત કરી, પણ ચંદીલાલના શેઠે ગળોએ ઘૂંટડો ઉતર્યો નહીં. કે આ બધું અકસ્માત થઈ જાય છે. હવે આમ બધું આકસ્મિક બધું થતું હોય. હવે હું તમને કહું કે વર્લ્ડ સ્ટેન્ડર્ડ તૂટવાનું હતું તો એમાં એવું કહેવાય છે કે એ વખતે 5000 જેટલા બે બિલ્ડિંગમાં માણસો કામ કરનારા હતા. કેટલા? 10 વાગે તૂટ્યું. જે દિવસે તૂટ્યું ત્યારે 5000 ની જગ્યાએ માત્ર 1000 જ માણસો ત્યાં હતા. 4000 રોકાઈ ગયા હતા. આકસ્મિક રોકાઈ જાય કે કોઈક રોકનારો હોય તો રોકાય? આકસ્મિક બધી ટિકિટો કેન્સલ થઈ જાય. એ પ્લેનમાં બેહવા વાળાની પ્લેન ત્યાં અડધું થઈ જાય. કે કોઈ પ્રેરણા કરનારો હોય હે, એવું બધું આકસ્મિક થતું હશે. આટલું બધું 4000, અને એમાં અમેરિકામાં 4000 મોડા પડે એટલે કોઈ માન્ય વાત આવે? બધેથી પડ્યા. એટલે ભગવાનને ઉગાડવા હોય તો ગમે ત્યાંથી ઉગાડી શકે, પણ શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. આપણે અહીંયા છે ને, અહીં તમારા ડોલર ઉપર લખેલું ટ્રસ્ટ ઇન ગોડ. આપણે ભારત વાળા ભગવાનને માની ભગવાનનું ન માન્યું. આપણને ભગવાનનો વિશ્વાસ નહીં. પછી તો આગળ વિકટ વનની વાટે હાલતા હતા, ભયંકર ગાઢ જંગલમાં જતા હતા. પછી ઠાકે એક વૃક્ષની નીચે સાંયે વિરામ કરવા બેઠા અને થોડી વાર થઈ ત્યાં જંગલમાં દાવાનળ લાગ્યો. હવે કે વેણીરામ તું તો કહેતો હતો કે ભગવાનના શરણે જાય એના બધા પાપ થઈ જાય. આ તો આપણે બળતા ભળતું થઈ જઈશું. એ ભગવાનને યાદ કરો, ભગવાન કૃપા કરશે. અને વેણીરામ શ્રદ્ધાથી પોકારવા માંડ્યા કે હાંગલાની ધારે વરસાદ થયો, કાળા ઉનાળામાં અગ્નિ ઓલાઈ ગયો. કે જો આ ભગવાને કીધું ત્યાં વરસાદ આવ્યો તો અગ્નિ ઓલાઈ જ જાય કે બટ આ ઉનાળામાં આવ્યો ક્યાંથી? હે, એટલે આ શંકા બહુ નઠારી વસ્તુ છે. પછી આગળ હાલ્યા, તરસ બહુ લાગી હતી, ક્યાં કરવું? ત્યાં એક ભાઈ આવ્યો કે જો અહીં નજીક જ બોલું છે, કુવામાંથી પાણીનો કુંડ હતો, એમાંથી પાણી પીધું, બેઠા, રસોઈ કરી. પછી ચાલો આપણે નદી નામે કાંઠે વ્યા જઈએ. જ્યાં ગયા નદીમાં થોડક ગયા ત્યાં સીધું વાહજાળ પાણી આવ્યું, બે ડૂબી ગયા. એ કેલા ચંદીલાલ હવે જો માણાને ભી પણ બચી જાય ને
ત્યારે કુદરતી, અને ભીં પડે ત્યારે હે ભગવાન આવજો. આપણી હેઝડી કેવી હોય છે માનવીની. અલ્પેશભાઈ, રવિભાઈ, એટલે આ રીતે ગયા. એ કે રમણા તને જ ભગવાન ઉગાડશે, મેં તો કંઠી બાંધીને મારું શું થાય છે? બાંધ કંઠી. ડૂબતા કંઠી બાંધી અને જ્યાં આમ ગયા ત્યાં અમે તરત જ ત્યાં નદી વચ્ચે બેટ આવ્યો. બેટ ઉપર ચડી ગયા, પછી થોડે દૂર ગયા અને બેટ એ સીધા જ નદી સામે કાંઠે કાઢી મૂક્યા. પછી કે જો આ ભગવાનને બચાવે, કે હું ધૂળ બચાવે, કે બેટ આવે તો બચી જાય કે હાલ પાછા જાય. પાછા ગયા એ નદીમાં બેટે નહીં, કાંઈ નહીં, વહાજ પાણી આવી ગયું. ત્યારે ખબર પડે કે હવે નક્કી આ ભગવાનને બચાવ્યા. કહેવાનું હવે એને શ્રદ્ધા બેઠી. શ્રદ્ધા બેઠી પછી ઠેઠ સુધીની શ્રદ્ધા બેસી ગઈ. ખરેખર એ પાણીનું આપનારા આપાવ્યા હતા એ ભગવાન હતા, એ વાઘથી બચાવનારા ભગવાન હતા. અને ભગવાન ગમે ત્યારે ગમે એ રૂપમાં આવી શકે છે. કઈ આવા જ રૂપે આવે એવું થોડું છે. અચાનક ગમે એ રૂપે આવીને. એટલે તુલસીદાસજીએ લખ્યું છે, બાપડે સુખી થવું હોય તો સૌની સાથે હળી મળીને ચાલો, ન જાણે કિસ રૂપ મેં નારાયણ મિલ જાય. અને આ ભગવદ ભાવના છે ને એ બહુ મોટો સત્સંગ છે. ભેદ ભાવના છે એ બહુ મોટો કુસંગ છે. અમે ભણતા ત્યારે કવિતા આવતી, આ નાનો આ મોટો, આ ખ્યાલ જગતનો ખોટો, અને ખારા જળના દરિયા આગળ મીઠા જળનો લોટો. આ નાનો આ મોટો એ તો ખ્યાલ જગતનો ખોટો, અને તું નાનો અને હું મોટો, આ તો મૂર્ખ કરતા મોટો. આ નાનો આ મોટો એ તો આપણને બીજા નાના લાગે અને આપણે મહાન લાગે. ત્યારે એ આપણે આપણી મૂર્ખતાનું પ્રદર્શન કરવા માંગે છે. એ નાના એ જમાનામાં છોકરાઓને નાનપણમાં કવિતાઓ કેવી ભણાવવામાં આવતી હે નાનપણથી. આજે એ બધી કવિતાઓ હોય ગઈ. આજે તો એક હતી બિલાડી, હાડી પહેરી ફરતી હતી, તળાવમાં તરતી હતી, મ્યાવ મ્યાવ કરતી હતી. એટલે આ બાપા જેને પહેરાવાની છે ને હાડી પહેરે, બિલાડી ન પહેરે થારું છે. હે બિલાડીને હાડી પહેરે અને કોઈ દી છોકરાને હાવ કાલ્પનિક રસ્તે જ ચડાઈ દે, શ્રદ્ધાના રસ્તે જ ભટકાઈ નાખે. આજનું શિક્ષણ એવું થઈ ગયું. સારું, બિલાડીને હાડી પહેરે હું જરૂર છે નિલેશભાઈ? જેને પહેરાવાય ને પહેરાવે તો કેટલી મર્યાદા રહે, કેટલો સારો આમ માણસ બચી જાય. એટલે પછી તો આ બેટ અદ્રશ્ય થઈ ગયો, બધું જોયું અને જળથી રક્ષા કરી. પછી પાછા આવ્યા અને ભગવાન પાસે આવી કે છે લીમડા નીચે 1880 મહારાજ વડતાલ પહોંચ્યા. તો વડતાલમાં મહારાજે એની કીધું કે આવો ચંદીલાલ શેઠ આવો, 7 વાર તમારી રક્ષા કરવા મારે આવવું પડ્યું. કેટલી વાર? મહારાજે આખા લિસ્ટ આપી દીધું કે અહીંયા વાવાઝોડાથી રક્ષા કરી, વાઘથી રક્ષા કરી, તમે પાણી ડૂબ્યા ત્યારે રક્ષા કરી, અહીંયા દાવાનળથી રક્ષા કરી, સમુદ્રમાં રક્ષા કરી, તરસાઈ ગયા ત્યારે અડધી રાતે પાણી પાવા આવ્યો હતો, આ બધે રક્ષા કરી. એટલે આ ભગવાન કેટલી ભગવાનની કરુણા જોઈ. એટલે ભગવાન એવું કહે છે કે એક વાર તું મારા રસ્તે ચાલ, તારી માટે બધા રસ્તા ન ખોલી દઉં તો મને કહેજે. એક વાર તું રડતો બહુ વાર તો એક વાર મારી માટે રડ, તારી ઉપર કરુણાનો સાગર નો રેલાવો તો કહેજે. તું એક વાર બીજા બધાના રૂપિયાના બીજા તેના બહુ ગુણ ગાયા, એક વાર મારા ગુણ ગા, આખી દુનિયા તારા ગુણ ગા કરતા ન કરી દો તો મને કહેજે. આ ભગવાને કરુણા કરી. 1880 એ પછી ચંદુલાલ શેઠે મહારાજને 20,000 રૂપિયા અર્પણ કર્યા, 10,000 ભેટ સોદાગર લાવ્યા હતા એ અર્પણ કર્યા. અને થોડા દી રહ્યા, પરમહંસોના જીવન જોયા, મહારાજના જીવન જોયા. એને થયું ઓહો, આદિ સુધી મેં ધૂળ ખાધી, આ જે છે એ અહીંયા છે. અને પછી એ ચંદીલાલ શેઠને પુરુષોત્તમ નારાયણ 1880 વડતાલમાં દીક્ષા આપી. એનું ધરણીધરાનંદ સ્વામી નામ રાખ્યું. ધરણીને ધારે એવા બહુ જબરા સાધુ ત્યાં, ખડતલ સાધુ. મહારાજ માટે રમતા જમતા ભમતા, બહુ સત્સંગની સેવા કરતા, મંદિરોની સેવા કરી અને અનેકને સત્સંગ દ્વારા સુખિયા કર્યા. આ ધરણીધરાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે આ રીતે સત્સંગમાં લીધા અને અનેક પ્રકારની રક્ષા કરી અને પોશાક અર્પણ કર્યો.
અને પછી જે હારે વેણીરામ હતા, કહ્યું વેણીરામને તે વેરે હરિએ જાવો જરા જોરાઈએ મોકલ્યા. એ વેણીરામે સાધુ થવા ગયા કે મારા છે હું અહીંયા લઈને આવ્યો ને તમે મારા મિત્રને સાધુ કરી નાખો, મને કરી નાખો. જાગેલા ત્યારે મહારાજ કહે છે કે સત્સંગની તે વાતો કહેવા કુસંગીને ઉપદેશ દેવા મોકલ્યા, એ કરવા કામ અંતે તેડી ગયા હરિધામ. તમારા દ્વારા ત્યાં લખનૌમાં હજારોને સત્સંગ કરાવવા માટે તમે જાઓ, એ રીતે એને મોકલ્યા. અંતે મારા દર્શન તેડી ગયા. અને પછી જ્યારે આ વેણીરામ છે એ શ્રીજી મહારાજ ધામમાં ગયા, પછી 12 વર્ષ સુધી સત્સંગમાં રહ્યા હતા. સંવત 1898 પોષ સુધીની પૂનમને દિવસે રાજભોગની આરતી થઈ, પરમહંસોની પંક્તિ થઈ, વડતાલમાં બધા જમી રહ્યા. પછી કીધું કે વહેલા જમીને આવજો. બધા આવ્યા પરમહંસોની ધર્મશાળામાં. ત્યારે એ 1898 પોષ સુધી પૂનમે બપોરે 12:30 વાગ્યે હજારો મુક્તોને લઈને, હજારો વિમાનો લઈને પુરુષોત્તમ નારાયણ તેરવા આવ્યા. વડતાલની ધર્મશાળા ઉપર ચંદન પુષ્પની વૃષ્ટિ થઈ અને ડંકો વગાડીને ધામમાં ગયા. ભગવાન જેવો આનંદ, ભગવાન જેવો આકાર, ભગવાન જેવી અલૌકિકતા, ભગવાન જેવો ઐશ્વર્ય પામી પૂર્ણ કામ થઈ આજે લીલા લહેર કરે છે. પણ આ ભગવાન માટે જીવાતો થઈ ગયું. બાકી બીજા જે લખનૌના કેટલા શેઠ હશે, નગર શેઠ હજી પછી ત્યાં જશે ને, પેલા હશે જ તે ને. પણ જે ભગવાન માટે જીવા એ ભગવાનની જેમ ઇતિહાસમાં અમર બન્યા. માટે આપણે પણ ભગવાન માટે જીવી શકીએ, ભગવાન માટે કંઈક કરી શકીએ, આપણા આત્માનું કલ્યાણ કરી શકીએ એવી શક્તિ, એવી ભક્તિ, એવી શ્રદ્ધા, એવો વિશ્વાસ, એવી પ્રીતિ આપણામાં જાગે એ વાલા મહારાજ અને મુક્તોના પાવન ચરણોમાં પ્રાર્થના અસ્તુ. જય સ્વામિનારાયણ.